ધ્રુવીભવનનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે તેના ઉપયોગ વિશે અભ્યાસ કરીશું. આ વિડીયોમાં લંબગત અને સંગત તરંગો દર્શાવ્યા છે. વિવર્તન અને વ્યતિકરણની ઘટના લંબગત અને સંગત એમ બંને તરંગોમાં જોવા મળે છે, પરંતુ ધ્રુવીભવનની ઘટના ફક્ત લંબગત તરંગોમાં જ જોવા મળે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ ધ્રુવીભવનનો ઉપયોગ પ્રકાશના તરંગોનો પ્રકાર નક્કી કરવામાં થયો હતો. આમ ધ્રુવીભવનથી જ નક્કી થયું કે પ્રકાશ લંબગત તરંગોનો બનેલો છે. કોઈ પણ સૂક્ષ્મ કણ દ્વારા પ્રકાશનું પ્રકીર્ણન થાય ત્યારે આ પ્રકાશની લંબ દિશામાં પ્રકીર્ણિત થતો પ્રકાશ તલધ્રુવીભૂત હોય છે. મૂળ દિશામાં પ્રકીર્ણિત થતો પ્રકાશ અધ્રુવીભૂત હોય છે અને લંબ કે મૂળ દિશા સિવાયની દિશાઓમાં પ્રકીર્ણિત થતો પ્રકાશ અંશતઃ તલધ્રુવીભૂત હોય છે. પદાર્થમાંથી ઉત્સર્જિત અથવા પદાર્થ દ્વારા પ્રકીર્ણિત પ્રકાશની ધ્રુવીભવનની સ્થિતિ પરથી પદાર્થના અમુક ગુણધર્મોનો અભ્યાસ કરી શકાય છે. આ ચિત્રમાં પાણીના અણુ વડે પ્રકીર્ણિત પ્રકાશ દર્શાવ્યો છે. આ ચિત્રમાં અણુ વડે પ્રકીર્ણિત પ્રકાશની સ્થિતિ દર્શાવી છે. તમારી સામે દર્શાવેલ ચિત્રમાં એક અણુ પર અધ્રુવ પ્રકાશ આપાત કર્યો છે. આ અણુ વડે પ્રકીર્ણિત પ્રકાશ મૂળ દિશામાં અધ્રુવીભૂત હોય છે, જે આકૃતિ એમાં દર્શાવ્યું છે. મૂળ પ્રકાશને લંબ દિશામાં પ્રકીર્ણિત પ્રકાશ સંપૂર્ણ તલધ્રુવીભૂત હોય છે, જે આકૃતિ બીમાં દર્શાવ્યું છે. જ્યારે મૂળ પ્રકાશની દિશામાં કે મૂળ પ્રકાશને લંબ દિશામાં સિવાય પ્રકીર્ણિત થતા પ્રકાશની સ્થિતિ આકૃતિ સીમાં દર્શાવી છે, જે અંશતઃ તલધ્રુવીભૂત છે. આ ચિત્રમાં સૂર્યમંડળ દર્શાવ્યું છે. સૂર્યમંડળમાં આવેલા શનિ ગ્રહની આસપાસ વલયો આવેલા છે. ધ્રુવીભવનના અભ્યાસ વડે જાણી શકાયું છે કે શનિ ગ્રહના વલયોમાં બરફના સ્ફટિકો છે. તમારી સામે જુદા જુદા વાયરસોના ચિત્રો દર્શાવ્યા છે. જુદા જુદા વાયરસો પરથી પ્રકીર્ણિત થતા અલ્ટ્રાવાયોલેટ પ્રકાશના ધ્રુવીભવનનો અભ્યાસ કરવાથી વાયરસના કદ અને આકાર જાણી શકાય છે. આ વિડીયોમાં પદાર્થમાં જેમ જેમ વિકૃતિ ઉત્પન્ન થતી જાય તેમ તેમ તેના પરથી પરાવર્તિત ધ્રુવીભૂત પ્રકાશની સ્થિતિ દર્શાવી છે. ગ્લાસ, બેકેલાઇટ જેવા પદાર્થોમાં પ્રતિબળ વિકૃતિનો અભ્યાસ કરવામાં વપરાતી ફોટોઇલાસ્ટિસિટીની રીતમાં ધ્રુવીભૂત પ્રકાશનો જ ઉપયોગ થાય છે. પ્રકાશનું ધ્રુવીભવન પરમાણુ અને ન્યુક્લિયસના અભ્યાસોમાં પણ ઉપયોગી પુરવાર થયું છે. ખાંડના દ્રાવણમાંથી તલધ્રુવીભૂત પ્રકાશ પસાર કરીને ખાંડની જાત અને દ્રાવણની સાંદ્રતા નક્કી કરી શકાય છે. આ માટે પોલરીમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. આ વિડીયોમાં એલસીડીમાંથી આવતા પ્રકાશની પોલારોઇડની મદદથી ચકાસણી કરતાં કહી શકાય કે એલસીડીમાંથી આવતો પ્રકાશ
તલ દ્રવીભૂત છે. આ વિડીયોમાં પોલોરોઇડમાંથી બનાવેલ ચશ્મા જેની દ્રગ અક્ષ ઉર્ધ્વ દિશામાં છે તેના વડે એલસીડી સ્ક્રીનમાંથી આવતા પ્રકાશની ચકાસણી કરતાં તે તલ દ્રવીભૂત માલુમ પડે છે. તમારી સામે દર્શાવેલ બે ચિત્રોમાં કમ્પ્યુટરની સામે બે પોલોરોઇડ મૂકેલા છે જેમની દ્રગ અક્ષ પરસ્પર લંબ છે. તેમાંથી આવતા પ્રકાશની સ્થિતિ પરથી આપણે કહી શકીએ કે એલસીડી સ્ક્રીનમાંથી આવતો પ્રકાશ સંપૂર્ણ તલ દ્રવીભૂત છે. એલસીડીનું ફૂલ ફોર્મ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એલસીડીમાં દ્રવીભૂત પ્રકાશનો ઉપયોગ થાય છે. એલસીડીની રચના કેલ્ક્યુલેટર્સ, ઘડિયાળો અને લેપટોપ્સના સ્ક્રીનમાં વપરાય છે. આ વિડીયોમાં કેલ્ક્યુલેટર્સના સ્ક્રીન પર રચાતા આંકડાઓ કેવી રીતે રચાય છે તે દર્શાવ્યું છે. આ ચિત્રમાં કેલ્ક્યુલેટર્સના એલસીડી સ્ક્રીનમાં આંકડાઓ કેવી રીતે રચાય છે તેની ગોઠવણી દર્શાવી છે. આ વિડીયોમાં પાણી વડે પરાવર્તિત સૂર્યપ્રકાશ જે ધ્રુવીભૂત છે, જે આપણી આંખમાં ગ્લેર ઉત્પન્ન કરે છે. આ ગ્લેર આંખને નુકસાનકારક છે. પારદર્શક માધ્યમ વડે પરાવર્તિત પ્રકાશ અંશતઃ કે સંપૂર્ણ ધ્રુવીભૂત હોય છે, જેના ઈ સદિશો આપાત સમતલને લંબ હોય છે. આ પ્રકાશનું આકૃતિ એ મુજબ ઉર્ધ્વ દિશામાં દ્રગ અક્ષ ધરાવતા પોલોરોઇડ વડે અવલોકન કરતાં આ પ્રકાશ સંપૂર્ણપણે પસાર થાય છે, પરંતુ આકૃતિ બી મુજબ ટુર્મેલિન પ્લેટની દ્રગ અક્ષ સમશીત દિશામાં કરતાં પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે શોષાઈ જાય છે. પારદર્શક માધ્યમ પરથી પરાવર્તિત થતો પ્રકાશ અંશતઃ તલ દ્રવીભૂત હોય છે, જે આપણી આંખમાં ગ્લેર ઉત્પન્ન કરે છે અને આ ગ્લેર આંખ માટે નુકસાનકારક છે. આ ગ્લેરથી બચવા માટે કેટલાક સનગ્લાસીસ પોલોરોઇડના બનાવવામાં આવે છે. પોલોરોઇડવાળા ચશ્મા કઈ રીતે ગ્લેરથી બચાવે છે તેનું નિરૂપણ તમારી સામેના ચિત્રમાં કર્યું છે. પોલોરોઇડવાળા ચશ્માની દ્રગ અક્ષ હંમેશા ઉર્ધ્વ દિશામાં હોય છે. તમારી સામે દર્શાવેલ 3 ચિત્રો એ, બી અને સીનું અવલોકન કરતાં તમે જોઈ શકશો કે આકૃતિ સીમાં પોલોરોઇડવાળા ચશ્મા વડે ધ્રુવીભૂત પ્રકાશનું શોષણ થાય છે. તમારી સામે એક જ વસ્તુના બે કેમેરાથી લીધેલા ફોટોગ્રાફ દર્શાવ્યા છે. ફોટોગ્રાફ એ સાદા કેમેરાથી લીધેલ છે, જ્યારે ફોટોગ્રાફ બી પોલોરોઇડ લેન્સ ધરાવતા કેમેરાથી લીધેલ છે. તેથી બી ફોટોગ્રાફમાં ગ્લેર જોવા મળતો નથી. આ ચિત્રમાં બી ફોટોગ્રાફ પોલોરોઇડ લેન્સ ધરાવતા કેમેરાથી લીધેલ છે, તેથી તેમાં ગ્લેર જોવા મળતો નથી. આ ચિત્રમાં બી ફોટોગ્રાફ પોલોરોઇડ લેન્સ ધરાવતા કેમેરાથી લીધેલ છે, તેથી તેમાં ચળકાટ જોવા મળતો. આ ચિત્રમાં એ ફોટોગ્રાફ પોલોરોઇડ લેન્સ ધરાવતા કેમેરાથી લીધેલ છે, તેથી તેમાં ગ્લેર જોવા મળતો નથી.